ભારતના એવા પ્રધાનમંત્રી જે રાજકારણમાં નહીં પાયલટની સીટ પર બેસવા માંગતા હતા, પણ એક અકસ્માતે તેમને સત્તાના શિખર સુધી પહોંચાડી દીધા. ફેક્ટ 1. રાજીવ ગાંધીનું સપનું નેતા બનવાનું નહોતું. તેઓ ઇન્ડિયન એરલાઇન્સના કમર્શિયલ પાયલટ હતા અને રાજકારણથી દૂર રહેતા. ફેક્ટ 2. 1984માં જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 40 વર્ષ હતી. ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા. ફેક્ટ 3. ભારતમાં કમ્પ્યુટર અને આઈટી ક્રાંતિની પાયાની શરૂઆત રાજીવ ગાંધીએ કરી. તે સમયે લોકો કહેતા, કમ્પ્યુટરથી બેરોજગારી વધશે. ફેક્ટ 4. રાજીવ ગાંધીએ મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરી, જેના કારણે કરોડો યુવાનોને પ્રથમ વખત મતાધિકાર મળ્યો. ફેક્ટ 5. બોફોર્સ કાંડે તેમની સ્વચ્છ છબીને મોટો ઝટકો આપ્યો. આજ સુધી આ કેસ ભારતીય રાજકારણના સૌથી ચર્ચિત વિવાદોમાં ગણાય છે. જે વ્યક્તિ રાજકારણમાં આવવી જ નહોતી, એ જ ભારતને 21મી સદી તરફ વાળનાર નેતા બની ગઈ. રાજીવ ગાંધી, એક અધૂરી કહાણી, પણ ઊંડી છાપ સાથે. આવા શોર્ટ્સ જોઈએ તો કોમેન્ટમાં આગલા નેતાનું નામ લખો.